હેલો ગાઈસ, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં। તો મિત્રો, આજે અમે જઈ રહ્યા છીએ વિસનગર બજારમાં। તો મિત્રો, તમને વિસનગર બજાર બતાવીએ, વિસનગર સિટી બતાવીએ। તમારું વિસનગર બજાર કેવું છે જો અમારા વિષ્ણુભાઈ જઈ રહ્યા છે ઊંધું ગાડી। અને તમારો ભાઈ છે ચા બનાવે છે। તો મિત્રો, ચા પીને નીકળીએ તો આગળ તમને બતાવીએ વિસનગર બજાર કેવું છે। તો બનાવી રહેજો મિત્રો। તો મિત્રો, આ છે અમારા વિસનગરની જીઆઈડીસી કોસા ચોકડીની બાજુમાં। તો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ આઈટીઆઈ ચોકડી। અહીંયા પુલનું કામકાજ ચાલુ છે, થોડું ટ્રાફિકનો પણ પ્રોબ્લેમ છે। તો જો આપ જોઈ શકો છો મિત્રો। Start floating to the sky. The summer was alive, going to the end of time. I can see the daylight. Eyes were perfect. In the really the end. Just so like a stranger, so far away from me. You said you're running for me, but I managed from our story. Baby, don't be sorry for me. Gonna just perfect story. તો મિત્રો, આ છે અમારા વિસનગરની એમએન કોલેજ અને આ સર્કલ પડે છે ત્યાં છે। આ જાય છે આપણા બસ સ્ટેશન રોડ, આપ જોઈ શકો છો। તો મિત્રો, આપ જોઈ શકો છો, આ છે આપણા વિસનગરનું બસ સ્ટેશન। અહીંયા બાજુમાં રિક્ષા સ્ટેન્ડ પણ છે। તો આપ જોઈ શકો છો ગાઈઝ, ટોટલી રિક્ષા સ્ટેન્ડ છે। તો મિત્રો, આ છે જીડી સર્કલ ને સામે બોર્ડ મારેલું છે આપણે જીડી હાઈસ્કૂલ વિસનગરની। આપ જોઈ શકો છો। કોમેન્ટમાં જણાવજો જેવું ભણતા હોય।
મિત્રો આપણે વિચારતા હશો તમે કે આ છત્રીઓ શું છે, તો મિત્રો અહીંયા શાકભાજીનો વેપાર થાય છે. ટોટલી શાકભાજી ફ્રૂટ અહીંયા મળે છે. જે કુદી જેટલી છત્રી દેખાય એટલી શાકભાજી ને ફ્રૂટની લારી છે મિત્રો. મિત્રો અહીંયા છે આપણા વિસનગરનો બાગ, ડોસાભાઈ બાગ, આપ જોઈ શકો છો. તો મિત્રો આપ જોઈ શકો છો આ છે અમારા વિસનગરનો ટાવર મતલબ ગેટ, ને બજારની અંદર જવા માટેનો રસ્તો અહીંયાથી મેન ચાલુ થાય છે. તો આ કહેવાય છે હરિચંદ્ર ગેટ. તો મિત્રો ઉત્તરાયણ આવી રહી છે, તો અહીંયા ટેટી બિયર જેવું ફુગ્ગા બનાવેલા છે. તો આપ જોઈ શકો છો અહીંયા મળે છે ટાવરની સામે. તો મિત્રો આપણે પહોંચી ગયા છે સુનિલભાઈની દુકાને. સુનિલભાઈ જ્યાં નોકરી કરે છે, તો જો આ કેવા બેઠા છે મોજમાં. આ આપણા સુનિલ, આ મિત્રો છે બધા આપણા, આપ જોઈ શકો છો. અને કપડાની ખરીદી કરવા પણ આવી શકો છો. Star frozen to the sky. The summer was alive. તો મિત્રો આપણા જીડી રોડ ઉપર, જીડી સર્કલ બાજુ જવાનો રસ્તો રહ્યો હોય ત્યાં આપણે ખેતીવાડીની દરેક પ્રકારની વસ્તુ મળી રહેશે. ટોટલી ખેતીવાડીની વસ્તુ મળી રહેશે. બિયારણ કે તમારે જે જોઈએ તે મળી રહેશે અહીંયા. આપ જોઈ શકો છો હાર્ડવેરની દુકાનો પણ છે બધું. તો મિત્રો એકવાર જરૂરથી મુલાકાત લેજો.
મિત્રો ખાસ જોજો, આપણો વિસનગરનો છે ગંજ બજાર, આ મેન ગેટ છે, આપ જોઈ શકો છો. તો મિત્રો આપ જોઈ શકો છો આ સ્વામી ટેલર છે, આપણા મિત્રનું શોપ છે. તો અહીંયા આપણો કપડા સીવડાવવા તો આવી શકો છો, બહુ વ્યાજબી આપણને સીવી આપશે. જો અમારા મિત્ર છે, તો મિત્રો જરૂરથી મુલાકાત લેજો. બધા આવી જાય યાર. તો મિત્રો આ સ્વામી ટેલર છે તે વિસનગરની અંદર ગંજ બજારની બાજુમાં ઢગાલામાં આવેલું છે. તો મિત્રો મુલાકાત જરૂરથી લેજો. દરેક પ્રકારના કપડાં શાંતિપૂર્વક કરી આપવામાં આવશે અને કોઈ પણ લગ્ન પ્રસંગનો ઓર્ડર પણ લેવામાં આવશે. તો જરૂરથી મુલાકાત લેજો મિત્રો. ખાસ હવે એવા અમારા મિત્ર છે, અને સપોર્ટ જરૂર કરજો મિત્રો. તો ગાઈસ વિસનગર બજારમાં જઈને અમે રિટર્ન આવી ગયા છીએ ઘરે, અને બહુ ટાઈમ થઈ ગયો. જો આ અમારા મમ્મી છે, શાક બનાવે છે. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. તો મિત્રો સપોર્ટ કરતા રહેજો, અને અમારા વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી. મળીએ નેક્સ્ટ બ્લોગમાં.